જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે આવી ગયા છો બનાસકાંઠાના ડીસા શહેરમાં। તો ડીસા શહેરમાં આવેલું છે હિંગળાજ માનું મંદિર। અને જોવા જઈએ તો મિત્રો આખા ડીસાની અંદર મોટામાં મોટું મંદિર હોય હિંગળાજ માનું તો આપણે પાલનપુર હાઈવે પર આવેલું છે। તો મિત્રો તમે પણ આવો તો જરૂરથી આવજો। તો મિત્રો તમને વિક્રમભાઈ જણાવ્યું કે આ મંદિર પાલનપુર હાઈવે પર આવેલું છે અને આપણે જોવા જઈએ તો આખા ડીસામાં જે હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે તે એક જ છે। તો આવો તમને ભગવાન માતાજીના દર્શન કરાવીએ। તો મિત્રો આપણે મંદિરની મેઇન ગેટમાં એન્ટ્રી કરી દીધી છે અને પહેલા તમને દર્શન કરાવીશું સરસ્વતી માતાજીના। મિત્રો તમે લાઈવ સરસ્વતી માતાજીના દર્શન કરી શકો છો અને અહીંયા ઘણા બધા માતાજી ભગવાનના દર્શન તમને કરાવીશું। અને બાજુમાં જ છે મહાલક્ષ્મી માતાજી। તો તમે પણ મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી શકો છો અને બાજુમાં જ છે મહાકાળી માતાજીનું મંદિર, તેમના પણ દર્શન કરાવીશું। જય મા મહાકાળી માં। મિત્રો તમને હનુમાનના દર્શન કરાવશું લાઈવ। મિત્રો તમને હનુમાનના દર્શન કરાવી દીધા અને હવે દર્શન કરાવશું મહાશક્તિ માતાજીના। જય શક્તિ માતા। અને બાજુમાં જ છે ગોગા મહારાજનું મંદિર, તો તમે ગોગા મહારાજના પણ લાઈવ દર્શન કરી શકો છો। તો મિત્રો આપણે ભગવાન માતાજીના જે મંદિરની આગળ મંદિર બનાવેલા છે, નાના મંદિર, તો આપણે એમના દર્શન કર્યા છે અને હવે આપણે મંદિરમાં એન્ટ્રી કરીશું। તો પહેલા મહાદેવનું મંદિર આવશે, તો મહાદેવના દર્શન કરીશું અને પછી હિંગળાજ માના દર્શન કરવા જઈશું। તો આવો મિત્રો હવે જઈએ આપણે મહાદેવના દર્શન કરવા। તો મિત્રો હવે દર્શન કરીશું આપણે મહાદેવ અને પાર્વતી માતાના। જય મહાદેવ, જય પાર્વતી માતા। તો મિત્રો તમે લાઈવ પાર્વતી માતાના અને મહાદેવના દર્શન કરી શકો છો। તો મિત્રો તમને મહાદેવના દર્શન કરાવી દીધા અને હવે આપણે દર્શન કરીશું હિંગળાજ માતાજીના। તો મિત્રો તમને હિંગળાજ માતાજીના દર્શન કરાવશું। મિત્રો તમે હિંગળાજ માતાજીના લાઈવ દર્શન કરી શકો છો અને બાજુમાં છે પરશુરામ ભગવાન અને વિદુરથ અને બાજુમાં છે, તો તમને તેમના પણ દર્શન તમે કરી શકો છો અને હિંગળાજ માતાજી તમારી મનોકામના પૂરી કરે। અને બાજુ છે ભૈરવજી ભગવાન, તેમના પણ દર્શન તમે કરી શકો છો। જય ગણપતિ બાબા। મિત્રો તમે જોઈ શકો છો આ રીતે છે મંદિર અંદરથી। મિત્રો તમે પણ ડીસા બાજુ આવવાનું થાય તો માતાજીના દર્શન કરવાનું ભૂલશો નહીં અને માતાજી તમારી મનોકામના પૂરી કરે। અને અંદરથી તમે મંદિર જોઈ શકો છો આ રીતે છે। તો તમે જોઈ શકો છો મંદિરને
આ રીતનું મંદિર છે. અને તમારે પણ મિત્રો ડીસા પાલનપુર હાઈવે નીકળવાનું થયું હોય તો જરૂરથી આ મંદિરે દર્શન કરવા આવજો. સરસ મજાનું મંદિર છે અને ફેમિલી સાથે તમે આવી શકો છો. અને મિત્રો તમને હિંગળાજ માતાજીના દર્શન કરાવી દીધા અને ભગવાન માતાજીના પણ નાના મોટા મંદિરો હતા તેમના પણ દર્શન તમને કરાવી દીધા. અને અહીં વ્લોગ અમે પૂરો કરીએ છીએ. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ. એમ કે સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરો. અને અમારી ચેનલમાં આવા મંદિરોના ધાર્મિક સ્થળોના અને લોકેશનના વ્લોગ આવતા રહેશે. જય માતાજી.